ચાર લોટમાંથી બનેલી રોટલી એનું તમે જો સેવન કરશો તો તમારું વજન છે તે સડસડાટ ઘટી જાય છે. તમે ઈચ્છો એટલું તમારું વજન ઘટાડી શકો છો. અમુક લોકોને થાપાની ચરબી વધી હોય, અમુક લોકોને ફાંદ વધી હોય, અમુક લોકોને હિપ્સનો ભાગ વધ્યો હોય, તો અમુક લોકોને સમગ્ર શરીર જાડું થતું હોય છે, જે ઓબેસિટીથી પીડાતા હોય છે. તો એવા લોકોને વજન ઘટાડવું હોય તો અમુક લોટમાંથી બનેલી રોટલી એની મદદ કરી શકે છે. તો કયા કયા લોટમાંથી બનેલી રોટલી એની મદદ કરી શકે છે? તો પહેલા નંબરે આવે છે સરગવામાંથી બનેલી રોટલી, બીજા નંબરે આવે છે બાજરાની રોટલી, ત્રીજા નંબરે આવે છે રાગીની રોટલી અને ચોથા નંબરે આવે છે જુવારની રોટલી. આ ચાર પ્રકારના લોટમાંથી બનેલી રોટલીનું તમે લોકો સેવન કરો એટલે તમારું વજન છે તે સડસડાટ ઘટી જાય છે. પરંતુ શેને કારણે ઘટે છે એ જાણવું ખાસ જરૂરી છે. પરંતુ એ પહેલાં એ સમજાવવા માગું છું કે સરગવાની રોટલી કઈ રીતે બને. જનરલી તમે જુવારના લોટમાંથી રોટલી બનાવી લેશો, બાજરાના લોટમાંથી રોટલી બનાવી લેશો, રાગીના લોટમાંથી રોટલી બનાવી લેશો, પરંતુ સરગવામાંથી કઈ રીતે રોટલી બને? તો તમારો જે ઘઉંનો લોટ હોય, જરૂરિયાત પ્રમાણે એમાં તમે 1-2 ચમચી તમે સરગવાના પાનનું ચૂર્ણ મિક્સ કરીને તમે એનો લોટ બાંધીને રોટલી બનાવી શકો છો. આને સરગવાની રોટલી કહી શકાય છે. તો ચારેય લોટમાંથી બનેલી રોટલીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આમાં ફાઈબર સારી માત્રામાં રહેલું છે. તો ફાઈબરનું કામ શું છે? તો ફાઈબર છે ને તે તમારી પાચન શક્તિને મજબૂત કરે છે, તમને કબજિયાતમાંથી મુક્તિ અપાવે છે અને તમારું વજન છે ને તેને વધવા નથી દેતું અને વજન ઘટાડવા માટે તમારી મદદ કરે છે. આ સૌથી મોટો આનો પ્લસ પોઈન્ટ છે. ઉપરાંત આ બધા લોટમાંથી બનેલી રોટલી તમારું મેટાબોલિઝમ સુધારે છે અને વધારાની જે કેલરી છે ને એને બર્ન કરવામાં તમારી મદદ કરે છે. એટલે જે લોકોને વજન વધતું હોય એ લોકો માટે આ ખૂબ જ સારું ધાન્ય છે. આ તમે ખાસ યાદ રાખી લેજો. અને સૌથી અગત્યની બાબત તો એ છે કે આ ચાર લોટમાંથી બનેલી રોટલીનું તમે સેવન કરો ને એટલે તમને પેટ ભર્યું લાગશે અને ખૂબ લાંબા સમયે ભૂખ લાગશે. એટલે તમારું વજન વધતું અટકી જશે અને વધારાનું જે વજન છે એ ધીરે ધીરે ઘટતું જશે. અને આ બાજરો છે, પછી જુવાર છે, આ બધા ધાન્યો તો એવા છે કે ડાયાબિટીસવાળા લોકોને પણ ખૂબ સારી માત્રામાં કામ કરે છે, કારણ કે આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે તે નીચો છે. એટલે તમારી જે રક્ત શર્કરા છે એને વધવા નથી દેતું અને તમારા ડાયાબિટીસને પણ કંટ્રોલ રાખવામાં તમારી મદદ કરે છે. એટલે આ લોકોને જે વજન વધારવાની ફરિયાદ કરતા હોય, જે લોકોનું વજન વધતું હોય, એ લોકો માટે આ ચાર પ્રકારના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરવું જોઈએ. હવે બીજા કયા ધ્યાન રાખવા જોઈએ જીવનમાં કે તમારું વજન વધતું અટકી જાય? તો જે લોકોનું એક તો વજન વધુ હોય ને એને મેંદો છે, ખાંડ છે, બટર છે, માયોનીઝ છે, ચીઝ છે, પનીર છે, ઠંડા પીણા છે, મીઠાઈ છે, આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે. કારણ કે આ બધી વસ્તુ એ લોકો ખાશે એટલે એનું વજન વધવાનું જ છે. વજન વધે એટલે તમારી ફરિયાદો શરૂ થાય કે મને આમ થાય તેમ થાય, ને વજન વધે ને એટલે અન્ય રોગો પણ આપણા શરીરમાં આવતા અટકાતા નથી. એટલે આપણે વજન ઘટાડવા માટે આ બધી વસ્તુને મૂકવી પડશે. ઉપરાંત સવાર સાંજ થોડુંક ચાલવાની ટેવ પાડવી પડશે ફરજિયાત, કારણ કે ચાલવાથી પણ તમારું મેટાબોલિઝમ સુધરે, તમારી કેલરી વધારાની બર્ન થાય અને તમારું વધારાનું ફેટ છે એ પણ ધીરે ધીરે ઓછું થાય છે. આ ઉપરાંત તમારે જીવનમાં નવશેકું ગરમ પાણી પીવાની આદત પાડવી પડશે. સવારે ઉઠીને નવશેકું ગરમ પાણી પીવું પડશે. આ ઉપરાંત દિવસમાં 1-2 ચમચી મધનું સેવન કરવું પડશે. ઉપરાંત લીંબુ પાણીનું સેવન કરવું પડશે. આ ઉપરાંત તમારે બપોરે જ્યારે તમે છાશનું સેવન કરો ત્યારે સૂંઠવાળી છાશનું સેવન કરવું પડશે. આ બધી વસ્તુનું ધ્યાન રાખશો ને એટલે ધીરે ધીરે તમે ઈચ્છો એ પ્રમાણે તમારું વજન ઘટાડી શકો છો. એટલે જે લોકોને વજન વધતું હોય એ લોકો આ પ્રયોગ પણ ઘરગથ્થુ કરી શકે છે. અને આ ઉપરાંત કોઈ લોટમાંથી બનેલી રોટલી કે વાનગી ખાવાનું મન થાય તો સરગવો છે, જુવાર છે, બાજરો છે અને રાગી છે, આનું સેવન કરી શકે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.